આવનારા સમયમાં જબ્બાફાડ કાર્યક્રમ કરવાના છીએ અને કરવાના છીએ। તમારામાં તાકાત હોય એવા કેસ દાખલ કરી દો, જેલમાં પૂરી દો, ગોળીબાર કરી નાખો, મારી નાખો, મને કાંઈ જ ફરક નથી પડવાનો। 1000 અવાજ દબાવશો, લાખો અવાજ ઊભા થશે। એટલે તમે અવાજ દબાવવાની કોશિશ કરોમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલનના આગેવાનોનું મોરલ તોડવા માટે, એને માનસિક ટોર્ચરિંગ કરી અને આંદોલનથી હટાવવા માટે, આંદોલન તોડવા માટે, આંદોલનને વિખવા માટે। બાકી ખેડૂતોને કોઈ દબાવી નહીં શકે, ખેડૂતોનું કોઈ આંદોલન બંધ કરાવી નહીં શકે। મોરબીના જ ભાજપના ભૂંડ નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી। કોઈ પણ કારણ નથી, મારા ઉપર કોઈ પણ પોલીસ ફરિયાદ થયેલી નથી, મેં કોઈ ગુનો કરેલો નથી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। મોરબીના ખેડૂત આગેવાન નિલેશ અરવાડિયાએ પોલીસ કાર્યવાહી અંગે ગંભીર આક્ષેપો કર્યા છે। વિડીયોના માધ્યમથી તેમણે દાવો કર્યો છે કે મહેન્દ્રનગર ચોકડીથી પાસેથી તેમને પોલીસ દ્વારા લઈ જવાયા હતા અને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા। નિલેશ અરવાડિયાએ આરોપ લગાવ્યો છે કે આ કાર્યવાહી ભાજપના કેટલાક નેતાઓના ઇશારે કરવામાં આવી હતી। સાથે જ તેમણે કહ્યું કે દમન, હેરાનગતિ કે બદનામ કરવામાં પ્રયાસોથી તેઓ ખેડૂતોના માટે પ્રશ્ન ઉઠાવતા આવ્યા છે, એ ઉઠાવતા જ રહેશે। તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે નિલેશ અરવાડિયા। જય જવાન, જય કિસાન। હું છું તમારો આઝાદ। કાલે બપોરે 1 વાગ્યાના આશરે સમય દરમિયાન મારી મોરબી એ ડિવિઝનના ડી સ્ટાફ 3 પોલીસ કર્મીઓ દ્વારા મને ડિટેન કરી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો। મોરબીના જ ભાજપના ભૂંડ નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને મારું માનસિક મનોબળ તોડવાના હેતુથી મને સાંજના 6 વાગ્યા સુધી બેસાડવામાં આવ્યો હતો। કોઈ પણ કારણ નથી, મારા ઉપર કોઈ પણ પોલીસ ફરિયાદ થયેલી નથી, મેં કોઈ ગુનો કરેલો નથી, છતાં પણ મને બેસાડવામાં આવ્યો અને સાંજના 7 વાગે મારું જે કિસાન સેનાનું જે ખેડૂત સંમેલન કરેલું એના સંદર્ભમાં નિવેદન લેવામાં આવ્યું કે તમે પરમિશન નહોતી લીધી, આવું બહાનું કાઢવામાં આવ્યું। 7 વાગે મારા ઉપર કોઈ ગુનો દાખલ ના કરી શક્યા, કોઈ એલિગેશન ના થયો, કોઈ બ્લેમ ના થયો। એટલે છેલ્લે સરદાર સેના દ્વારા આયોજન કરવામાં આવેલું કિસાન સંમેલન, એ કિસાન સંમેલનનું નિવેદન લેવામાં આવ્યું કે તમે કોઈ પરમિશન નથી લીધી। ત્યારે મેં લેટર બતાવ્યો કે માન્ય કલેક્ટર સાહેબને જાણ કરેલી છે, મોરબી એસપી શ્રીને જાણ કરેલી છે, મામલતદાર શ્રીને જાણ કરેલી છે અને એ ડિવિઝનના પીઆઈ શ્રીને જાણ કરેલી છે, એની મારી પાસે ઓછી છે। ત્યારબાદ મારું નિવેદન લઈ અને મને છૂટો કરવામાં આવે છે। તો મિત્રો, ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલનના આગેવાનોનું મોરલ તોડવા માટે, એને માનસિક ટોર્ચરિંગ કરી અને આંદોલનથી હટાવવા માટે, આંદોલન તોડવા માટે, આંદોલનને વિખવા માટે આ ભાજપના ભૂંડો રાજનેતાઓ ઉતરી ગયા છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બોલાવવામાં આવે છે, મારા જેવા આગેવાનોને બોલાવવામાં આવે છે અને માનસિક પીડિત કરી અને એને આંદોલનથી હટાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। પણ એ ભૂંડને ખબર નથી કે હું આઝાદ હતો, આઝાદ છું અને આઝાદ રહેવાનો છું। તમારામાં તાકાત હોય એવા કેસ દાખલ કરી દો, જેલમાં પૂરી દો, ગોળીબાર કરી નાખો, મારી નાખો, મને કાંઈ જ ફરક નથી પડવાનો। કારણ કે હું એક અવાજ છું। તમે એક અવાજ દબાવશો, 1000 અવાજ ઊભા થશે, 1000 અવાજ દબાવશો, લાખો અવાજ ઊભા થશે। એટલે તમે અવાજ દબાવવાની કોશિશ કરોમાં મારા કિસાન ભાઈઓની જે માગણીઓ છે એમાં બુદ્ધિ દોડાવો, અંગૂઠા છાપ નેતાઓ, અને એનો યોગ્ય નિરાકરણ અને નિકાલ કરો। નહીતર આવનારા સમયમાં જબ્બાફાડ કાર્યક્રમ કરવાના છીએ અને કરવાના છીએ। ઊભા રોડે તમને દોડાવવાના છીએ। જેમ દિલ્હીમાં તમારા આકાઓ મોઢું બતાવવાને લાયક નથી રહ્યા, સંસદ બંધ કરીને ભાગવું પડે છે, એવી રીતે ભૂંડ ભક્તો તમારે પણ આવનારા સમયમાં ભાગવાનો સમય આવશે। આ મારો વિડીયો સેવ કરીને રાખજો, એટલે તે દિવસે તમને કામ આવશે। બાકી ખેડૂતોને કોઈ દબાવી નહીં શકે,
ખેડૂતોનું કોઈ આંદોલન બંધ કરાવી નહીં શકે. જ્યાં સુધી અમને યોગ્ય વળતર, ન્યાય અને અધિકાર અમારો નહીં મળે ત્યાં સુધી આ આંદોલન, ખેડૂતોના જે માગણીઓ છે એ કોઈના બાપથી બંધ નથી થવાના. નિલેશ શેરવાડિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.